નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ પશ્ચિમ ઝોન ટ્રાફિક ઓફિસ સયાજીગંજ ખાતે મોડિફાઈડ સાયલેન્સરના નાશ કરવાની કાર્યવાહી પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કોમરની ઉપસ્થિતિમાં કરવામાં આવી। આ વિષય પર મીડિયા સમક્ષ માહિતી આપતા પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમરજીએ જણાવ્યું કે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે કેટલાક નવાતર પ્રયોગો અને એન્ફોર્સમેન્ટના સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહ્યું છે। આના ભાગરૂપે તમે જોયું છે છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં કેટલાક કિસ્સાઓ દ્વારા મોડિફાઈડ સાયલેન્સર સાથે વાહન ચલાવવામાં આવતું હતું। આવા વાહનોને આપણે ટાર્ગેટ કરીને શરૂઆતમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરી। સેક્શન 194 MU એક્ટ 1988 અંતર્ગત આવા મોડિફાઈડ સાયલેન્સર માન્ય નથી અને આરટીઓ દ્વારા આના વિરુદ્ધમાં 5000નું દંડ પણ નાખવામાં આવતું હતું। પરંતુ આપણે ધ્યાને આવ્યું કે જ્યારે આપણે રોકીએ છીએ, આરટીઓ તરફ ચલાન મોકલી આપીએ છીએ, ત્યારે લોકો દંડ ભરીને ફરીથી શહેરમાં આવા પ્રક્રિયામાં પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થતા હતા। એટલે એમને અટકાવવાના હેતુથી અત્યારે આપણે એમના સાયલેન્સર રિમૂવ કરીને તે પછી સંબંધિત ન્યાયાલયના આદેશ મેળવીને એમના નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। આજે તમે જોઈ શકો છો 108 આવા મોડિફાઈડ સાયલેન્સરોને આપણે કબજા કરીને એમના આજે બુલડોઝર ચલાવવા માટે કોર્ટને આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે। આ પ્રકારના એક્શન અગાઉ પણ 4 વખતે આપણે કરી છે। 108 આપણા માર્ગ સુરક્ષાના એક મંત્ર છે। વારંવાર શહેરના જનતાને આપણે રિમાઇન્ડ કરવા માંગીએ છીએ, તમે નિયમોના દાયરામાં જ વાહન ચલાવો, સુરક્ષાને ધ્યાન રાખો, નિયમોનો ભંગ ના કરો, જેથી કરીને તમારા પરિવારજનોના અને સાથી નાગરિકોના સુરક્ષા બની રહે। ફરીથી આજે 108 જે ઘૂંઘટ કરતા મોડિફાઈડ સાયલેન્સરોને કાઢીને સંબંધિત ન્યાયાલયના આદેશ મેળવીને આજે ડિસ્ટ્રોય કરી રહ્યા છે।